આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે સંખ્યા સાથે રમત. તે પ્રકરણ સમજવાના છીએ, તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. તો શરૂઆત કરીએ છીએ. આ પ્રકરણની અંદર આપણે શું શીખવાનું છે. તો પ્રાસ્તાવિક નામનો મુદ્દો આપેલો છે અને એની અંદર આપણને સમજાવવામાં આવેલું છે કે કોઈ પણ સંખ્યા હોય વસ્તુ એની હરોળ કરવામાં આવે તો એ હરોળની ગણતરી કઈ રીતે કરવામાં આવે. જો પેલું છે અહીંયા દરેક આડી હરોળમાં એક લખોટી. જો આવી રીતના આ હરોળ ઊભી નથી, એક હરોળ નથી, આ શું કે છે આડી હરોળ છે. આવી રીતના 6 હરોળ છે. એનો અર્થ શું થયો? 6 ગુણ્યા 1 એટલે 6. જો 6 એક હરોળની અંદર 6 લખોટી અને એવી એક હરોળ એટલે કે 6 હરોળ અને દરેક હરોળની અંદર એક એક લખોટી છે. એનો અર્થ એ થયો કે 1 ગુણ્યા 6 એટલે 6. એ જ રીતે એની જે બધી છે લખોટી એની 3 આડી હરોળ કરી છે અને દરેક હરોળની અંદર 2 લખોટી મૂકી છે એટલે કે 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 એટલે 6 થયા. એવી જ રીતે 3 લખોટી મૂકી છે એક હરોળની અંદર 3 અને 3 ગુણ્યા 2 એટલે પણ 6. તો આવી રીતે કઈ રીતે સંખ્યાને સમજવી એ રીતે સમજવા માટે મૂકેલું છે. હવે આગળના પેજ ઉપર અહીંયા મુદ્દો આપેલો છે અવયવ અને અવયવી. તો અવયવ અને અવયવી ખાસ આપણે અહીંયા મુદ્દાની અંદર આપણે સમજવાનું છે. તો એને સમજવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. જો મેરી 4 ને બરાબર વિભાજિત કરે છે તે સંખ્યા શોધવા માંગે છે. 4 ને 4 કરતાં નાની સંખ્યા વડે આ રીતે વિભાજિત કરે છે. જો અહીંયા 4 ભાગાકારના દાખલાઓ આપેલા. જો પેલું છે 4 નો 1 થી ભાગાકાર કર્યો છે. 4 ભાગ્યા 1 એટલે 4 એકા 4. તો નીચે શૂન્ય વધ્યું છે અને જવાબ મળ્યો છે 4. અહીંયા આપેલું છે 4 બરાબર 4 ગુણ્યા 1 એટલે 4 ગુણ્યા 1 કરીએ એટલે 4 પણ છે. એવી રીતે 2 થી ભાગાકાર કર્યો છે તો 2 દો 4 થયા. 3 થી ભાગાકાર કર્યો 3 એકા 3 પણ એમાં એક શેષ વધી છે. ચોથું છે એમાં 4 થી ભાગાકાર કર્યો છે તો 4 એકા 4 તો એની અંદર કંઈ શેષ વધી નથી. તો એવી રીતે ભાગાકાર સમજાવ્યો છે. એના પછી અહીંયા શું કહે છે, જો સંખ્યાને આ રીતે લખી શકાય 4 બરાબર 4 ગુણ્યા 1, 4 બરાબર 2 ગુણ્યા 2 અને 4 બરાબર 4 ગુણ્યા 1 આવી રીતે. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવી? 1, 2, 4 આટલી સંખ્યાઓ આવી. 4ના ભાજક છે. આટલી સંખ્યાઓ વડે 4નો ભાગાકાર કરી શકાય છે એમ કે છે. આટલી સંખ્યાઓ જે છે 1, 2 અને 4 એના વડે 4નો ભાગાકાર કરીએ તો નીચે શેષ વધતી નથી. જો 3 કેમ નો આવ્યા? કેમ કે 3ની અંદર એક શેષ વધી હતી એટલે એ આવશે નહીં. ભાજક કોને કહેવાય? ભાજક એટલે જે સંખ્યા વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરી શકાય શેષ વગર, શેષની અંદર શૂન્ય આવે એવો ભાગાકાર કરી શકાય એને ભાજક કહેવાય. તો આ સંખ્યાઓને 4ના અવયવો કહેવામાં આવે છે. જો અવયવ એટલે શું? કે જે સંખ્યા વડે સંખ્યાનો ભાગાકાર કરી શકાય એને અવયવ કહેવાય. તો એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. અવયવ એટલે શું? માની લો કે આપણે 9ના અવયવ આપણે સમજવા છે. 9ના અવયવ એટલે શું? તો કે 9 છે એનો ભાગાકાર કઈ કઈ સંખ્યાથી કરી શકાય? ચાલો 9નો ભાગાકાર છે આપણે પહેલા 1 થી કરીએ. તો 1 થી કરીએ 9, 1, 9 9 બરાબર. એનો બાદ બાકી કરશું તો શૂન્ય મળશે. તો 1 થી ભાગાકાર કરીએ પછી. બીજું છે 9 ભાગ્યા 2 થી કરીએ આપણે તો 2 ચોક 8. અહીંયા 1 વચ્ચે જો શેષ વધી તો 2 છે એનાથી નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. હવે 3 થી કરીએ 9 ભાગ્યા 3 તો 3 તેરી 9. અહીંયા શૂન્ય વધ્યું તો 3 થી પણ ભાગાકાર થઈ શકશે. હવે 5, 6, 7 એનાથી એકેયથી થઈ શકશે નહીં. હવે 9 થી 1 થઈ શકશે. 9 ભાગ્યા 9 તો 9 એકા 9. અહીંયા શૂન્ય. આવી રીતે 9 થી પણ ભાગાકાર કરી શકાશે. તો કઈ કઈ સંખ્યા વડે એનો ભાગાકાર થઈ શક્યો છે જેમની અંદર શૂન્ય શેષ મળ્યું હોય? તો 1, 3 અને 9. તો એ સંખ્યાઓ જે છે 1, 3 અને 9 આ 3 સંખ્યાઓ છે એ 9ના અવયવ કહેવાય. એટલે કે જે સંખ્યા વડે 9નો ભાગાકાર થઈ શકે એને 9ના અવયવ કહેવાય. બીજી રીતે સમજવું હોય, માની લો કે 12 છે એના અવયવ આપણે સમજવા. તો બીજી રીતે સમજવા માટે બીજો એક આપણે ઉદાહરણ લઈએ કે 12 છે કયા કયા ઘડિયામાં આવશે? જે ઘડિયામાં 12 આવતા હોય એને આપણે એના અવયવ કહી શકીએ. તો 12 છે કયા ઘડિયામાં આવશે? તો એક તો 12 ગુણ્યા 1 એટલે 12 એકા 12. તો 12ના ઘડિયામાં આવશે. બીજા કયા ઘડિયામાં આવશે? તો કે 6 ગુણ્યા 2 2ના ઘડિયામાં આવશે. એવી જ રીતે 6ના ઘડિયો પણ આવી ગયો 6 ગુણ્યા 2.
એવી જ રીતે 3ના ઘડિયામાં આવશે 3 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 3 4ના ઘડિયામાં આવશે. તો આટલા ઘડિયાની અંદર બહાર આવે છે. હવે આમાંથી બધી સંખ્યાઓ છે એક એક વાર આપણે લઈ લઈએ. પહેલા છે સૌથી નાની સંખ્યા પહેલા લઈએ 1 2 પછી છે 3 એના પછી 4 એના પછી છે 6 એના પછી છે 12. તો આટલી સંખ્યાઓ થઈ એ 12ના અવયવો છે. તો આવી રીતે પણ આપણે અવયવો છે એ શોધી શકીએ. તો આવી રીતે અહીંયા આપણે અવયવો સમજવાના છે. અવયવો સમજવા માટે અહીંયા એ આપણને ઉદાહરણ આપેલું હતું. તો એ જે સંખ્યાઓ વડે સંખ્યાનો ભાગાકાર થઈ શકે એ સંખ્યાને એના અવયવો કહેવાય. આગળ જોઈએ. હવે અહીંયા એક રમત આપેલી છે. એ રમત છે એ અવયવો શોધવા માટેની અને અવયવો છે સમજવા માટેની રમત છે. તો એ કઈ રીતે રમાય? તો એ રમવા માટે જો અહીંયા 50 કાર્ડ આપેલા છે, તેના માટે 50 ટુકડા એટલે કે 1 થી 50 નંબરની જરૂર પડે છે. જો 50 નંબર લખેલા કાર્ડની જરૂર પડશે રમવા માટે. પછી કઈ રીતે રમવાની છે? તો અહીંયા પગથિયા આપેલા છે આગળના પેજ ઉપર. શું કે છે? એ છે નક્કી કરો કે પ્રથમ કોણ રમે છે, એ અથવા બી. તમારે એ છે એ તમે છો, બી છે એ તમારો મિત્ર છે. પ્રથમ એને રમવા દો. તે પાટિયા પરથી એક કાર્ડ ઉઠાવે છે. માની લો કે પાટિયા ઉપરથી બે નામનું કાર્ડ ઉઠાવે છે, 2 નંબરનું કાર્ડ ઉઠાવે છે. હવે બીજાને શું કરવાનું છે? તો બીજો છે પછી ખેલાડી બી એવી સંખ્યાના કાર્ડ ઉઠાવે છે કે જે એના કાર્ડ પર સંખ્યાના અવયવો છે એ બધા જ કાર્ડ છે એ ઉઠાવી લે છે. કે એના 2ના અવયવો કયા કયા હશે? તો જો અહીંયા આપણે એની અંદર જોઈએ કે 2 કાર્ડ ઉઠાવ્યું છે, 2 નંબરનું કાર્ડ ઉઠાવ્યું છે. માની લો કે એણે 2 નંબરનું કાર્ડ ઉઠાવ્યું છે. આ કાર્ડ છે એણે ઉઠાવ્યું છે. તો હવે 2ના અવયવો કયા કયા છે? તો કે 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 33 34 38 40 42 44 44 46 અને 50. આ બધા છે ને 2ના અવયવો છે. ને 2ના અવયવી છે. શું છે? 2ના અવયવોને ઓળખવાના છે. તો અવયવો છે એ આવી રીતે નહીં આવે, આપણી ભૂલ થાય છે. અવયવી કહેવાય એને, બરાબર છે. તો એ નથી ઉઠાવવાના. રમત રમવા માટે એના અવયવોને ઉઠાવવાના છે. તો એને 2 નંબરનું કાર્ડ ઉઠાવ્યું છે તો એના અવયવોને આપણે ઉઠાવવાના છે. તો એના અવયવો કયા કયા આવશે? તો એના અવયવો 2ના અવયવો આવશે 1. તો 1ને આપણે ઉઠાવશું. આ 1ને ઉઠાવી લઈશું. તો એવી રીતે ઉઠાવતું જવાનું. પછી બીજા નંબરનો વારો આવશે. તો એ માની લો કે 8 ઉઠાવે છે. તો 8ના અવયવો કયા કયા બાકી રહ્યા છે? 1 તો લેવાઈ ગયું છે, બરાબર છે, અને 2 લેવાઈ ગયા છે. તો એ સિવાયના કયા વધ્યા એના અવયવો? તો કે 4 વધ્યા અને 8 વધ્યા. તો આ 2 કાર્ડ છે એ નીકળી જશે. એના પછી માની લો કે કોઈ ઉઠાવે છે 20. તો 20ના અવયવો આમાંથી કયા કયા છે? તો 20ના અવયવો એક તો 5 છે, એના પછી 10 છે. તો આ 2 કાર્ડ છે એ ઉઠાવી લઈશું. તો આવી રીતે રમતું જવાનું છે. પછી આગળ શું કરવાનું છે? જો આગળનું પગથિયું આપણે જોઈએ તો કે આગળના પગથિયામાં લખેલું છે કે પછી ખેલાડી બી એવી રીતના કાર્ડ ઉઠાવે છે. વારાફરતી બે કાર્ડ એવી રીતે ઉઠાવતું જવાનું છે અને બધા કાર્ડ છે ઉઠવાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રાખવાની છે. ખેલાડી એ જે કાર્ડ ઉઠાવ્યા છે તેનો સરવાળો કરશે અને બી એ જે કાર્ડ ઉઠાવ્યા છે એનો સરવાળો કરશે. જે સંખ્યાઓનો સરવાળો વધારે થશે, જેની સંખ્યાઓનો, એ ખેલાડી છે એ વિજેતા થશે. તો આવી રીતે સંખ્યા છે એ રમવાની છે, સંખ્યાની રમત રમવાની છે. એવી જ રીતે હવે અહીંયા અવયવીને સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે. તો અવયવી કોને કહેવાય? તો કે અવયવીને સમજવા માટે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દરેક, જો અહીંયા આપણે આગળથી અહીંયાથી જોઈએ, અહીંયા અવયવી છે તો 24 બરાબર 12 ગુણ્યા 2 બતાવે છે. એટલે કે 2 અને 12 એ 24ના અવયવો છે, બરાબર છે. પણ 24 છે ને એ 2 અને 12 એ બંનેનો અવયવી કહેવાય. અવયવી છે એ હંમેશા સંખ્યા હોય એનાથી મોટો હોય અથવા તો એના જેવડો હોય. તો એને સમજવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. જો દરેક 3 એકમ સંખ્યાબંધ છે. જો 3 છે, આપણને જો 3 3 3 3 બરાબર 6, 3 3 3 બરાબર 9, 3 3 3 3 4 વખત 3 એટલે 12 થાય, 5 વખત 3 એટલે 15 થાય. તો એવી રીતે આપેલું છે. તો આનો અર્થ શું થયો? અહીંયા 3 ગુણ્યા 1 છે. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. તો આવી રીતે એ સંખ્યા આપેલી છે. એનો અર્થ એ થયો કે આ બધી સંખ્યાઓ છે એ 3ના અવયવી છે. 3 6 9 12 15 આ શું છે? 3ના અવયવી છે. તો આવી રીતે અવયવી છે એ આપણે સમજી શકીએ.
તો અવયવીને સમજવા માટે આપણે એક અહીં ઉદાહરણ લઈએ. માની લ્યો કે આપણે ચારના અવયવી આપણે શોધવા છે. ચારના અવયવી શું થાય? તો 4થી શરૂઆત થાય છે. એકદમ સરળ સમજવા માટે 4નો ઘડિયો આપણે બોલી નાખવાનો. 4 એકા 4. તો પહેલો અવયવી છે સંખ્યા પોતે થશે. પછી 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છ 24. તો આ બધી સંખ્યાઓ છે ને એ 4ના અવયવી છે. એ સંખ્યાઓની ક્યારેય અંત નથી આવતો, એ ચાલુ જ રહે. 4નો ગુણાકાર કરતું જવાનું કોઈ પણ સંખ્યા સાથે. એ બધા જ છે 4ના અવયવી કહેવાય. તો આવી રીતે અવયવી છે આપણે સમજી શકીએ છીએ. હવે અહીંયા આપણે શું તારણ કાઢ્યું એના વિશે કહે છે. શું કોઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ થાય છે? કોઈ એવી સંખ્યા છે કે જે દરેક સંખ્યાનો અવયવ થાય છે? તો કે કોઈ એવી સંખ્યા છે. માની લો કે 6 છે તો એનો અવયવ છે. કઈ સંખ્યા એવી છે કે એનો અવયવ છે? તો 6 ગુણ્યા 1. 7 છે તો 7 ગુણ્યા 1. 8 છે તો 8 ગુણ્યા 1. તો 1 છે ને એ દરેક સંખ્યાનો અવયવ છે. શું છે? 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે. જો અહીંયા આપેલું છે આપણને કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. કેમ કે 1ના ઘડિયાની અંદર દરેક સંખ્યા આવતી હોય છે. 1ના ઘડિયાની અંદર દરેક સંખ્યા આવતી હોય છે. એટલે 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે. બીજું, શું 7 એ પોતાનો અવયવ બની શકે છે? 7 એ પોતાનો અવયવ બની શકે? તો કે હા, 7 છે એ પોતાનો અવયવ બની શકે છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે. 10 અને 15 વિશે શું તમે આવી રીતના વિચારી શકશો, લખી શકશો? શું 10નો અવયવ 10 પોતે છે? 15નો અવયવ શું છે? તો કે 15 પણ પોતાનો અવયવ છે. તમને મળશે કે દરેક સંખ્યાને આ રીતે દર્શાવી શકાય છે. આગળ આપણે જોઈએ તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. જો આપણે દરેકને યાદ રાખવાનું છે. સંખ્યાઓના અવયવો આપણે શોધવાના હોય તો સંખ્યા પોતે પણ પોતાનો અવયવ છે એ આપણે યાદ રાખવાનું છે. જો અહીં એવી રીતે 3ના અવયવ 16ના અવયવો લખેલા છે. 3 નંબરના મુદ્દા ઉપર શું કહેશે? જો 16ના અવયવો શું છે? તો તે છે જો 1, 2, 4, 8 અને 16. જો 1 છે દરેક સંખ્યાનો અવયવ હોય છે અને સંખ્યા પોતે એનો અવયવ હોય છે. બાકીના વચ્ચેના અવયવો છે આપણે શોધવાના હોય છે. 16 છે તો 16નો 1 તો 1 હોય જ છે અને 16 પોતે. તો એવી રીતના દરેક સંખ્યાના અવયવો આપણે શોધતા શીખવાનું છે. દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. ભાજક એટલે એ અવયવ છે એનાથી આ 16 છે એનો ભાગાકાર કરી શકાય છે કે જેની અંદર શેષ વધતી નથી. ચોથું છે 34ના અવયવો શું છે? 34ના અવયવો તો અહીંયા આપેલા છે 2, 1, 2, 17 અને 34 આટલા છે. તેમાંથી સૌથી મોટો અવયવ કયો છે? તો કે 34. એટલે કે સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. અન્ય અવયવ 1, 2, 17, 34 અને આ બધા છે એ 34 કરતાં નાના છે. અને આવી રીતે 64, 81 અને 56 માટે તમારે ચકાસવાનું છે. 64 છે એનો સૌથી મોટો અવયવ કયો છે? તો કે એના અવયવો આપણે શોધવા પડે પહેલાં તો. 64ના અવયવો આપણે શોધીશું, 81ના અવયવો અને 56ના અવયવો. પછી એની અંદર સૌથી મોટો અવયવ અને નાનો અવયવ છે આપણે નક્કી કરીએ. તો એક સંખ્યાનો આપણે કોઈ પણ આપણે એવી રીતના ચકાસણી કરીએ. માની લો કે આપણે 64ના અવયવો આપણે શોધીએ. તો 64 છે કયા કયા ઘડિયામાં આવશે? તો કે 64 છે એ પહેલાં તો આવશે 1ના ઘડિયામાં. 64 ગુણ્યા 1. પછી તો કે 32 ગુણ્યા 2. એના પછી 16 ગુણ્યા 4. એના પછી 8 ગુણ્યા 8. આટલા ઘડિયાની અંદર આવશે. હવે એના અવયવો લખીએ. નાનેથી જ શરૂઆત કરીએ. પહેલાં 1, 2, 4. એના પછી 8, 16, 32 અને 64. આટલા અવયવો એના થયા. એમાં સૌથી નાનો અવયવ છે એ 1 છે, સૌથી મોટો 64 છે. જો દરેક સંખ્યાની અંદર સૌથી મોટો અવયવ છે એ 64 એટલે કે સંખ્યા પોતે હોય અને સૌથી નાનો અવયવ છે એ 1 હોય. બરાબર? તો આ છે એ આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ આપણે કહી શકીએ કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અવયવ અથવા તેના બરાબર છે. બીજું શું અહીંયા આપણે સમજી શકીએ છીએ કે દરેક અવયવ છે 64 છે તો 64ના અવયવ કેવા છે? તો કે 64 જેવડા હોય એના જેવડો હોય, 64ની બરાબર હોય અથવા તો 64થી નાના હોય. જો બધા જ અવયવો છે 64થી નાના છે. એક પણ અવયવ સંખ્યા જે છે આપેલી છે એનાથી મોટો હોઈ શકે નહીં.
કેવી રીતે? તો કે માની લો કે 5 છે એના અવયવ આપણે લખવો હોય તો કોઈ એના દરેક અવયવ છે 5 થી નાના અથવા તો 5 જેવડા, એટલે કે સંખ્યા પોતે 5 છે એના બરાબર છે અને બાકીના અવયવો છે એનાથી નાના છે. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. આગળ છે અવયવી વિશેના મુદ્દાઓ અહીંયા આપેલા છે. તો અવયવીની અંદર શું હોય છે? જો કે 7ના અવયવી શું છે? દેખીતી રીતે જો 7, 14, 21, 28 આવી રીતે મળશે, બરાબર છે. તો એની અંદર આપણે એ શોધવાનું છે જો કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેને બરાબર છે. જો એના માટે પણ આપણે એક ઉદાહરણ સમજી લઈએ. માની લો કે 6 છે એના અવયવી આપણે જોવા છે. તો અવયવ છે એ 6 અથવા 6 થી નાના હોય છે, પણ અવયવી છે એ 6 અથવા 6 થી મોટા હોય છે. પહેલો અવયવી શું આવશે? 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6, 6 દુ 6 તેરી 18, 6 ચોક 24. તો જો દરેક અવયવી જેમ ઉપર જતા જઈશું, આગળ ચાલતા જઈશું, એમ અવયવી મોટા ને મોટા થતા જશે. એમાં સૌથી મોટો અવયવી કયો હોય આપણે કહી શકીએ નહીં. સૌથી નાનો અવયવી આપણે કહી શકીએ કે સૌથી નાનો અવયવી છે એ સંખ્યા પોતે હોય. અને અવયવ કયો સૌથી મોટો હોય? તો કે સંખ્યા પોતે છે એ સૌથી મોટો અવયવ હોય છે. અવયવી સૌથી નાનો હોય છે. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે. આગળ આપેલ સંખ્યાની અવયવીની સંખ્યા અનંત છે, એટલે કે જો 6ના અવયવી આપણે નક્કી કરવા હોય તો આગળ આગળ ચાલતું જ રહે. 6 ચોક 24, 6 પંચા 30, પછી 36, એવી રીતે આગળ ને આગળ સંખ્યા છે ચાલતી જ રહે. એટલે કોઈ પણ સંખ્યા છે એના અવયવી અનંત હોય છે. 8મું છે, શું 7 એ પોતાનો એક અવયવી હોઈ શકે છે? તો કે 7 એકા 7, જો એટલે કે એનો ગુણક છે એટલે એ 7 છે એનો અવયવી, 7નો સંખ્યા પોતે એક અવયવી હોય છે. જો સંખ્યા પોતે છે એ અવયવ પણ છે અને અવયવી પણ છે, પણ ફરક એટલો છે કે 7 છે, માની લો કે 7 છે તો એ અવયવ કેવો છે? સૌથી મોટો અવયવ મોટો છે, અવયવ મોટો છે અને અવયવી કેવો છે? સૌથી નાનો, સૌથી નાનો છે. અવયવી સૌથી નાનો સંખ્યા પોતે, કોઈ પણ સંખ્યા પોતે અવયવી સૌથી નાનો છે અને અવયવ સૌથી મોટો હોય. તો આ યાદ રાખવાનું છે આપણે. આગળના પેજ ઉપર અહીંયા થોડાક અવયવ શોધવા માટેના દાખલાઓ આપેલા છે અને કઈ રીતે આપણે સંખ્યાના અવયવ આપણે શોધી શકીએ. જો 68 છે એના અવયવો શોધવા હોય તો કયા કયા ઘડિયાની અંદર આવે છે એ આપણે અહીંયા લખવાનું હોય. એના આધારે અહીંયા અવયવ લખવાનું. જો 68 છે તો 68 કયા કયા ઘડિયામાં આવે? તો કે 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે છે, 4ના ઘડિયામાં આવે છે અને 17ના ઘડિયામાં આવે છે. એના આધારે જો અવયવો લખ્યા છે. પછી એને ચડતા ક્રમમાં લખી નાખવાના હોય છે. 1, 2, 4, 17, 34 અને 68 એટલા અવયવો છે. એવી જ રીતે અહીંયા બધા આના 36ના અવયવો આપેલા છે. તો આવી રીતે અવયવો છે આપણે શોધી શકીએ. આગળ અહીંયા 6ના 5 અવયવી લખવાના કીધા છે. 6ના 5 અવયવી તો કઈ રીતે લખ્યા? જો 6 ગુણ્યા 1, 6 ગુણ્યા 2, કોઈ પણ સંખ્યાનો એક ક્રમની અંદર એનો ગુણાકાર કરતું જવાનું છે એટલે એના પ્રથમ અવયવી છે આપણને મળી જાય. જો 6 ગુણ્યા 1 કર્યા એટલે 6 મળ્યા, 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 3, 6 ગુણ્યા 4 અને 6 ગુણ્યા 5. તો જે અવયવ મળ્યા એ અહીંયા ક્રમમાં લખી નાખ્યા. 6, 12, 18, 24 અને 30 એ બધા છે એના અવયવી છે. તો આવી રીતે અવયવ અને અવયવી ખાસ આપણે સમજવાનું છે અને એ આપણને મગજની અંદર બેસાડી દેવાનું છે. આગળ એના આધારે અહીંયા સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 3.1. તો એની અંદર જોઈએ આપણે શું કરવાનું છે. તો પહેલો મુદ્દો છે એની અંદર કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. તો આના આપણે અવયવો લખવાના છે. તો એ આપણે અવયવો આપણે લખીએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય સમજી લઈએ. સ્વાધ્યાય 3.1, બરાબર. તો એની અંદર પહેલું છે એના અવયવો લખવાના છે. તો એમાં અવયવોની અંદર પહેલું છે કયું છે? 24 છે. 24 તો આપણે અહીંયા લખીએ પહેલા 24. તો 24 કયા કયા ઘડિયામાં આવે છે પહેલા તો જોઈએ આપણે. તો કે 24 છે એ પહેલા તો 12 પહેલા સંખ્યા પોતે પોતાના ઘડિયાની અંદર આવશે. તો 24 ગુણ્યા 1. બીજો કયો ઘડિયો આવશે? તો કે 12 ગુણ્યા 2. એના પછી આવશે 6 ગુણ્યા 4 અને 1. તો આટલા 3ની અંદર આવશે 3 ગુણ્યા આટલા ઘડિયાની અંદર આવશે. હવે એના અવયવ આની અંદર જે સંખ્યાઓ આવી છે એની અંદર જે સંખ્યાઓ આવી છે એ બધીને આપણે અહીંયા ચડતા ક્રમમાં લખી નાખીએ એટલે આપણને એના અવયવો મળી જશે. સૌથી નાની કઈ છે? 1, એનાથી મોટી 2, એનાથી મોટી 3, 4, 6, 8, 12 અને 24 સંખ્યા પોતે.
તો આવી રીતે આટલા જે સંખ્યાઓ છે એ 24ના અવયવો છે. એવી રીતે બીજું જોઈએ, બીજી કઈ સંખ્યા છે તો કે બીજી સંખ્યા છે 15. તો 15ના અવયવો લખીએ આપણે. 15ના અવયવો, તો કે 15ના અવયવો કયા કયા ઘડિયામાં આવશે તો કે સૌથી પહેલા તો 15 ગુણ્યા 1 કરશું એટલે 15ના ઘડિયામાં આવશે. એના પછી આવશે 3 ગુણ્યા 5. આ બે ઘડિયાની અંદર 15 આવશે. તો હવે એના અવયવો ચડતા ક્રમમાં લખી નાખીએ 1, 3, 5 અને 15. તો આટલા એના અવયવો થશે. આગળ ત્રીજું લખીએ. ત્રીજી સંખ્યા કઈ છે તો કે ત્રીજી સંખ્યા છે 21. તો 21ના અવયવો લખીએ આપણે. તો 21 કયા કયા ઘડિયામાં આવશે પહેલા તો જોઈએ આપણે કે 21 આવશે પહેલા તો 21ના ઘડિયામાં 21 ગુણ્યા 1. બીજો કયો કે 7 ગુણ્યા 3, 7ના ઘડિયામાં આવશે. હવે એના આટલા જ ઘડિયાની અંદર આવશે તો એ અવયવો આપણે ચડતા ક્રમમાં લખી નાખીએ 1, 3, 7 અને 21. તો 21ના અવયવો એટલા થશે. એના પછી જોઈએ 27. શું છે 27 છે. તો ચોથું છે 27 લખીએ 27. એના અવયવો લખીએ તો 27 ગુણ્યા 1 અને બીજો કયો ઘડિયામાં આવશે તો કે 9 ગુણ્યા 3. હવે લખી નાખીએ અહીંયા અવયવો 1, 3, 9 અને 27. આટલા અવયવો એના થશે. આગળ પાંચમી સંખ્યા લખીએ. પાંચમી સંખ્યા કઈ છે તો 27 થઈ ગઈ. 12 છે. 12ના અવયવો લખીએ. 12ના અવયવો લખીએ આપણે તો કે કયા કયા ઘડિયામાં આવશે 12 ગુણ્યા 1, પછી તો કે 2 ગુણ્યા 6 અને 3 ગુણ્યા 4. આટલા ઘડિયાની અંદર આવશે. 1, 2, 3, 4, 6 અને 12. આટલા એના અવયવો થશે. આગળ જોઈએ એના પછીની સંખ્યા 12 પછીની સંખ્યા છે 20. તો 20ના અવયવો આપણે લખીએ તો 20 બરાબર કયા કયા ઘડિયામાં આવશે તો કે 20 ગુણ્યા 1. એના પછી આવશે 10 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 5. આટલા ઘડિયાની અંદર આવશે. હવે 1, 2, 4, 5, 10 અને 20. આટલા એના અવયવો થશે. એના પછી છે 20 પછી છે 18. 18ના અવયવો લખીએ આપણે. 18ના અવયવો 18 કયા કયા ઘડિયામાં આવશે કે 18 ગુણ્યા 1. 18ના ઘડિયામાં આવશે. પછી 9 ગુણ્યા 2 આવશે 9ના ઘડિયામાં. એના પછી આવશે 3ના ઘડિયામાં. 3, 6, 18. હવે એના અવયવો લખી નાખીએ 1, 2, 3, 6, 9 અને 18. આટલા અવયવો એના થશે. એના પછી છે 23. 23ના અવયવો લખીએ આપણે. 23 કયા ઘડિયામાંની અંદર આવશે તો કે 23 એક જ ઘડિયાની અંદર આવશે. 23 ગુણ્યા 1. બીજા કોઈ ઘડિયાની અંદર આવશે નહીં. તો એના અવયવો કયા થશે 1 અને 23. બે જ એના અવયવો થશે. એના પછી સંખ્યા છે 36. છેલ્લી સંખ્યા છે 36. તો લખીએ આપણે 36. 36ના અવયવો લખીએ તો 36 કયા કયા ઘડિયામાં આવશે પહેલા તો 36ના ઘડિયામાં આવશે. એના પછી આવશે 18ના ઘડિયામાં 18 ગુણ્યા 2. એના પછી આવશે 9ના ઘડિયામાં 9 ચોક 36. એના પછી આવશે 3ના ઘડિયામાં 3 ચોક 3ના ઘડિયામાં આવશે 12 તેરી 36. આટલા ઘડિયાની અંદર આવશે. હવે એના અવયવો લખી નાખીએ 1, 2, 3, 4, 9 નહીં 6ના ઘડિયામાં જે આવશે 6 ગુણ્યા 6 36. તો અહીંયા આપણે લખીશું 4 પછી 6, 9, 12 એના પછી 18 અને 36. આટલા એના અવયવો થશે. તો આવી રીતે એના અવયવો આપણે લખવાના હતા. આગળ જોઈએ બીજું છે પ્રથમ 5 અવયવી લખો. પ્રથમ 5 અવયવી લખો. બીજો પ્રશ્ન છે પ્રથમ 5 અવયવી લખો. તો અહીંયા આપણે અવયવી લખીએ. બીજું છે અવયવી લખો. તો ચાલો આપણે જોઈએ 5, 8 અને 9 છે. તો પહેલું છે
5. એના અવયવી કઈ રીતે લખવાના છે? ક્રમમાં ગુણાકાર કરવાનો છે. 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 4, 5 ગુણ્યા 5. એટલે 5 અવયવી આપણને મળી જશે. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 અને 5 25. આ બધા છે એ 5ના અવયવી છે. બીજું છે 8. તો 8 બરાબર 8 ગુણ્યા 1, 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 3, 8 ગુણ્યા 4, 8 ગુણ્યા 5. આ બધા એના 8ના અવયવી આપણને મળી જશે. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32 ને 8 પંચા 40. તો આ 8ના અવયવી આપણને મળી ગયા. ત્રીજું આપણે લખીએ. ત્રીજું શું કઈ સંખ્યા છે? તો કે 9 છે. 9 બરાબર 9 ગુણ્યા 1, 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 3, 9 ગુણ્યા 4, 9 ગુણ્યા 5. તો 5 સાથે ગુણાકાર, પાંચે સંખ્યાઓ સાથે ગુણાકાર કરીશું એટલે આપણને 9ના અવયવી મળી જશે. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45. આ બધા સંખ્યાઓના અવયવો પણ આપણને મળી ગયા. તો એવી રીતે એ અવયવો આપણે શોધવાના છે. ત્રીજું છે ઊભી હરોળ 1ની સાથે આ હરોળની સરખામણી કરો. એટલે કે આપણે જોડકા જોડવાના છે. 35 છે તો એ આમાંથી શું છે એ આપણે શોધી અને લખવાનું છે. તો જોઈએ આપણે 35 છે શું છે? તો કે 35 છે પહેલા તો આની અંદર જોઈએ કે 7ના ઘડિયામાં આવે છે. તો કે 7નો અવયવી છે. જો 5 7 પંચા 35, 7નો 5 સાથે ગુણાકાર કરીએ એટલે 35 થશે. 7 પંચા 35 થશે. તો એને આપણે એની સાથે જોડી દઈએ. 7નો અવયવી છે. આવી રીતે આપણે એને જોડી દઈએ. પછી છે 15. તો 15 છે એ શું છે? 30નો અવયવ છે. આની સાથે આપણે જોડી શકશું. 16 તો કે એ 8નો અવયવી છે. એના પછી 20 તો કે 20 છે એ 20નો સંખ્યા પોતે એનો અવયવ, 20નો અવયવ છે. એના પછી 25 તો કે 25 છે 50નો અવયવ છે. આવી રીતે એ સંખ્યાઓ છે એને આપણે જોડી શકશું. આવી રીતે સંખ્યાઓ જોડવાની, જોડકા જોડવાના છે. એના પછી 100 સુધીના 9ના બધા અવયવી શોધો. 100 સુધીના બધા અવયવી શોધો. તો એવો મુદ્દો છે અહીંયા ચોથું. તો એ પણ આપણે જોઈ લઈએ. 100 સુધીના અવયવી આપણે શોધવાના છે. તો કઈ રીતે આપણે શોધશું 9ના અવયવી? તો કે 9 છે તો 100 આવે ને ત્યાં સુધી આપણે લખતું જવાનું છે. 9 બરાબર, ચોથો મુદ્દો છે ચોથું, અને 9ના અવયવી. તો 9 બરાબર પેલા તો 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 3 90 અને 11 9 99. તો આટલા અવયવી છે એ થશે 100 સુધીના. જો 100 થી આગળ લખવાના નથી. તો એવી રીતે એના અવયવી આપણે લખવાના છે. આગળનો મુદ્દો છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું એ સમજવા માટે અહીંયા જો એક કોષ્ટક આપેલું છે. એની અંદર અહીંયા 1 થી 12 સુધીની સંખ્યાઓ લખેલી છે અને એના અહીંયા અવયવ લખેલા છે. જો 1 એનો અવયવ 1 જ છે. 2 એના 2 અવયવ છે. 3 એના 3 અવયવ, 2 અવયવ છે, 1 અને 3. 4 તો કે એના 3 અવયવ છે. 5 એના 2 અવયવ છે. 6 એના 4 અવયવ છે. અહીંયા અવયવોની સંખ્યા પણ લખેલી છે. જો 4 છે એમાં 3 છે, 5માં 2 છે, 4 2 4 3 4 2 6. તો એ કોષ્ટકના આધારે આપણે સમજવાનું છે. જો અહીંયા જો એક સંખ્યા એવી છે કે એની પાસે ફક્ત એક જ અવયવ છે. એકને એક જ અવયવ છે. બીજી બધી સંખ્યાઓ એવી છે કે જેમાં એક છે પોતાનો અવયવ છે અને બીજી સંખ્યા પોતે છે. તો આવી રીતના 2 3 5 7 અને 11 એટલી સંખ્યાઓ એવી છે. જો 1 2 એની અંદર એક સંખ્યા એક અવયવ છે અને એક સંખ્યા પોતે. જો એક તો બધાનો અવયવ હોય જ એટલે એક, અને સંખ્યા પોતે 2, એના 2 જ અવયવ છે. એવી રીતે 3 ની અંદર પણ જો 1 અને સંખ્યા પોતે, 5 ની અંદર પણ 1 અને સંખ્યા પોતે, 7 ની અંદર પણ 1 અને સંખ્યા પોતે, 11 ની અંદર પણ 1 અને સંખ્યા પોતે. તો જે સંખ્યાની અંદર આવી રીતના 2 જ અવયવ હોય, જો એક અહીંયા પણ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે,
અને અહીંયા 2 છે, 11 ની અંદર 2 છે. તો આ બધી સંખ્યાઓ છે ને જેની અંદર 2 જ અવયવ છે, સંખ્યા અને સંખ્યા પોતે, એક અને સંખ્યા પોતે, એટલા 2 જ અવયવ જે સંખ્યાની અંદર હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જો અહીંયા લખેલું છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, અને એ સિવાયની બધી સંખ્યાઓ છે એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. જો આ બધી સંખ્યાઓ છે ને એને 2 કરતાં વધુ અવયવો સંખ્યા છે તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ સંખ્યા છે આપણે યાદ રાખવાનું છે. એમાં આ એક ખાસ યાદ રાખવાનું છે, એક એ અવિભાજ્ય કે વિભાજ્ય એક પણની અંદર આવતી નથી, કેમ કે એની અંદર એક જ અવયવ છે, સંખ્યાને એક છે અને એક જ અવયવ છે. તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એ આપણે સમજવા માટે શું કરવાનું છે, સંખ્યાને 2 જ અવયવ હોય, માની લો કે 6 છે તો એને અવયવ કેટલા થાય છે? 1, 2, 3 અને 6. કેટલા અવયવ થયા? 4 અવયવ થયા. હવે 7 જોઈએ, 7 ને કેટલા અવયવ છે? 1 અને 7. તો એની અંદર જો 2 જ અવયવ આવે. એક પણ ઘડિયાની અંદર કયા ઘડિયાની અંદર 7 આવે? તો કે 7 છે એક 1 ના ઘડિયામાં આવે અને એક 7 ના ઘડિયામાં આવે. 1 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 1. એ સિવાયના એક પણ ઘડિયાની અંદર 7 આવતા નથી. તો જે સંખ્યા છે કોઈ ઘડિયાની અંદર સંખ્યા એક સિવાયના કોઈ ઘડિયાની અંદર ન આવતી હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યા ગમે એ ઘડિયાની અંદર આવતી હોય, માની લો કે 6 છે તો જો 1 ના ઘડિયામાં તો આવે 1 ગુણ્યા 6, 6 ના ઘડિયામાં આવે 6 ગુણ્યા 1, અને બીજા પણ એક ઘડિયાની અંદર આવતી હોય કે 3 ગુણ્યા 2, 3 ના ઘડિયામાં આવે છે, 2 ના ઘડિયામાં પણ આવે છે. તો આવી સંખ્યા હોય એને વિભાજ્ય કહેવાય. વિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય એટલે જેનું વિભાજન થાય, સરખા ભાગ પડતા હોય એવી સંખ્યા. સરખા ભાગ એટલે જો 6 છે તો એના જો 3 સરખા ભાગ પડી જશે. જો સરખા 2 ના 3 ભાગ પડ્યા, 6 ના સરખા ભાગ પડ્યા, તો 3 ના પણ પડી શકે. જો 2 સરખા ભાગ પડ્યા 6, બરાબર. તો સરખા ભાગ પડતા હોય એવી સંખ્યા એટલે કે વિભાજન થઈ શકતું હોય એવી સંખ્યાને વિભાજ્ય કહેવાય. જેના સરખા ભાગ ન થઈ શકતા હોય, જો 5 છે તેના સરખા ભાગ થઈ શકે નહીં, એકમાં 2 રહે, એકમાં 3 રહે. તો આવી સંખ્યા હોય જેના સરખા ભાગ ન થઈ શકતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એ આપણે યાદ રાખવાનું છે. હવે આગળ અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ સમજવા માટે આખું એક કોષ્ટક આપેલું છે. જો શું કરવાનું છે તો એ સમજવા માટે આખું કોષ્ટક આપેલું છે. અહીંયા જો પગલું 1 આપેલું છે કે 1 ને ચોકડી કરો કારણ કે તે અવિભાજ્ય સંખ્યા નથી. હવે બીજું છે 2 ની ફરતે ગોળ કરો, તો 2 ની ફરતે અહીંયા ગોળ કરવાનું છે. જો અહીંયા 2 ની ફરતે ગોળ કરવાનું છે અને પછી શું કરવાનું છે તો કે પછી કરવાનું છે 2 ના જેટલા અવયવી હોય 2 ના તમામ અવયવીને ચોકડી કરો. 2 ના અવયવી એટલે શું? તો 2 જે ઘડિયામાં આવતા હોય 2 નો ગુણાકાર કરતા જઈએ અને અવયવી આવતા જાય. એ બધાને જો 2 છે 4, 4, 6, 8, 10, 12, 14, ટૂંકમાં આ બધી સંખ્યાઓ જે છે એ બધી 2 ના ઘડિયાની અંદર આવતી હોય છે. એ બધી જ સંખ્યાઓ છે એને ચોકડી કરી દેવાની છે. પછી આગળ તો 3 લેવાના છે. 3 તો 3 ના અવયવી 3 ના ઘડિયામાં આવતા હોય ને એ બધી સંખ્યાઓને ચોકડી કરી દેવાની છે. એના પછી 4 ની ચોકડી થઈ ગઈ છે. 5 ના ઘડી 5 બાકી છે તો કે 5 ના ઘડિયામાં જે સંખ્યાઓ આવતી હોય ને એ બધીને ચોકડી કરી દેવાની. પછી 6 ઉપર તો ચોકડી 2 લીધા ત્યારે જ થઈ ગઈ છે. હવે 7 તો કે 7 ના ઘડિયામાં જે સંખ્યાઓ આવતી હોય એ બધા ઉપર ચોકડી કરી દેવાની. એમ કરતાં કરતાં જ્યાં બધી સંખ્યાઓની અંદર ચોકડી થઈ જાય અથવા તો વર્તુળ થઈ જાય ત્યાં સુધી આ સંખ્યાઓ ચાલુ રાખવાની છે. પછી જે સંખ્યાઓ વધી છે, જો આની અંદર 100 ની અંદર જેની ઉપર ગોળ કરેલું છે ને એ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે કે આ સંખ્યાઓ એવી છે કે ઘડિયાની અંદર ક્યાંય આવતી નથી, કોઈ ઘડિયાની અંદર આવતી નથી. એક જ ઘડિયાની અંદર આવે, 1 ના ઘડિયામાં. જો માની લો કે 67 છે ને તો એ કોઈ ઘડિયાની અંદર ન આવે. 67 એકા 67 એક જ ઘડિયાની અંદર આવે. 67 ના ઘડિયામાં આવે અને 1 ના ઘડિયામાં આવે. 79 છે, 89 છે તો એ કોઈ ઘડિયાની અંદર આવતી ન હોય. આવી સંખ્યાઓ છે અને કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે યાદ રાખવાનું છે. તો એના પછી આગળ છે એકી અને બેકી સંખ્યા. એકી અને બેકી સંખ્યા એ પણ આપણે સમજવાનું છે. એકદમ સરળ છે એકી અને બેકી સંખ્યા. તો એકી અને બેકી સંખ્યા એટલે શું? તમે સંખ્યા 2, 4, 6, 8, 14 આમાં કોઈ સ્વરૂપનું અવલોકન કરો છો તમે જો એ બધા 2 ના અવયવી છે તો આને બેકી સંખ્યા કહેવામાં આવે છે. એ સિવાયની સંખ્યાઓ 1, 3, 5, 9, 11 એ સંખ્યાઓ છે એને એકી કહેવામાં આવે છે. એકી સંખ્યા એટલે શું? માની લો કે 8 છે
કોઈ પણ સંખ્યાના બે સરખા ભાગ પડે, બે સરખા ભાગ પડે એને બેકી સંખ્યા કહેવાય. જો ભાગ બે સરખા ભાગ ન પડે તો એને એકી સંખ્યા કહેવાય. તો આપણે બે કઈ કઈ સંખ્યાઓના ભાગ પાડી શકીએ? તો 1 થી 10 સુધી લખીએ તો જો બે છે એના બે ભાગ પડે, 1 અને 1. પછી 3 ના ભાગ પડશે તો કે 3 ના નહીં ભાગ પડે. પછી 4 તો કે 2 અને 2. 5 એના ભાગ નહીં પડે. 6 એના પડશે 3 અને 3. 7 એના નહીં પડે. 8 તો કે એના પડશે 4 અને 4, 4 અને 4. એના પછી 9 એના નહીં પડે. 10 ના પડશે 5 અને 5. તો કઈ કઈ સંખ્યાઓના ભાગ પડ્યા? તો કે જો 2, 4, 6, 8 અને 10 આટલી સંખ્યાઓના ભાગ પડ્યા છે. તો એ સંખ્યાઓ કેવી છે? એ બધી સંખ્યાઓ છે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા. અને એ જે સંખ્યાઓના ભાગ નથી પડ્યા, જો 3, 5, 7 અને 9 આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ. એ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ છે. તો એકી સંખ્યાઓ છે ને આપણે ખાલી એકમનો અંક જોઈએ તો પણ આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા એકી કહેવાય. પછી ગમે એવડી સંખ્યા હોય, માની લો કે 56 છે તો એના એકમનો અંક જ જોવાનો, 6 છે એના બે ભાગ પડે એટલે એ સંખ્યા બેકી છે. એવી જ રીતે 78 છે એ પણ બેકી છે. 89 છે તો એની અંદર 9 છે એકી સંખ્યા છે એટલે આખી સંખ્યા છે એકી સંખ્યા થશે, એકી સંખ્યા. એવી રીતે માની લો કે બહુ મોટી સંખ્યા છે, એ 1335 છે તો એ પણ એકમનો અંક જ જોવાનો છે. એકમનો અંક છે એ એકી સંખ્યા છે તો એ એકી સંખ્યા છે. એવી જ રીતે 9867 છે તો એમાં 6 છે એ બેકી સંખ્યા છે તો એને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. આવી રીતે એકમનો અંક જોવાનો છે. ગમે એવડી સંખ્યા હોય તો પણ આપણે નક્કી કરી શકીએ કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો એ એકદમ સરળ છે. એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય. તો અહીંયા એને સમજવા માટે થોડીક માહિતી આપેલી છે કે જે સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે જો આ બધી સંખ્યાઓ છે એકમના અંકની અંદર આવતી હોય, જો આ બધી સંખ્યાઓ અહીંયા આપેલી જો 0, 2, 6 આ બધી સંખ્યાઓ છે બેકી સંખ્યા છે. 0 પણ આવતો હોય તો એ બેકી સંખ્યા છે, કેમ કે 10 છે એ બેકી સંખ્યા છે, બરાબર. તો એકમની અંદર 0, 2, 4, 6, 8 આવતા હોય તો એ બેકી સંખ્યા છે. પછી ગમે એવડી સંખ્યા હોય, જો આવડી મોટી સંખ્યા છે એના બે ભાગ પડશે કે નહીં પડે એની ખબર આપણને કેમ પડે? તો કે એકમનો અંક છે એનાથી પડી જશે. હવે આ સંખ્યાઓ જો મોટી સંખ્યાઓ છે એમાં એકમના 7 છે, 9 છે, 1 છે. આ બધી સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. એના બે સરખા ભાગ પડી શકશે નહીં કેમ કે એમનો એકમનો અંક છે એકી સંખ્યા છે. હવે અહીંયા એક બે પ્રશ્નો છે. જો કઈ બેકી સંખ્યા સૌથી નાની છે? બેકી સંખ્યા કઈ સૌથી નાની છે? તો કે 2 છે. અને કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે? જો અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ આપણે. જો અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આની અંદર જો કોષ્ટકની અંદર તો 2 છે સૌથી નાની છે. જો બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. જો 2 યાદ રાખવાનું છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે તો એ અવિભાજ્ય સંખ્યા છે. આગળ જોઈએ, 2 એ સૌથી નાની જે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. અન્ય અવિભાજ્ય સંખ્યાઓ 3, 5, 7, 11, 13 એ બધી છે, એ બધી જ સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે. 2 એક જ એવી છે કે જે બેકી સંખ્યા છે છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. તો યાદ રાખવાનું છે 2 છે એ બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તો આવી રીતે એકી સંખ્યા અને બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા એ બધું તમારે બરાબર સમજી લેવાનું છે. એના પછી આગળ છે સ્વાધ્યાય 2.3. એ સ્વાધ્યાય છે આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ આગળનો વિડીયો છે તમે આ પ્રકરણનો ભાગ 2 છે એ તમે તરત જ જોઈ લેજો એટલે આ પ્રકરણ આખું તમને સમજાઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરતથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના પ્રકરણોના જે વિડીયો અપલોડ થાય એ તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય.